આશરે 150 ફૂટની ગહેરાઈમાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો ને? આવી ગયા છે આપણે એક નવા વિડીયોમાં. અને આજે હું આવી ગયો છું એક એવી વાવમાં જે અદ્ભુત છે, રહસ્યમય છે અને જૂના જમાનાની છે. તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે આ વાવ છે અને આનો સમસ્ત વ્યૂ હું તમને બતાવું. તો આપણે હવે જઈ રહ્યા છીએ વાવમાં નીચે અને ત્યાંનો મસ્ત વ્યૂ હું તમને બતાવવાનો છું. તો ચાલો. જેમ જેમ નીચે જશો તેમ તેમ વાવની ગહેરાઈ વધતી જશે. મિત્રો, આપણે 200 ફૂટની ગહેરાઈમાં આવી ગયા છીએ અને હજી પણ આપણે 100 ફૂટની ગહેરાઈમાં નીચે જવાનું રહેશે. જોજો આ અંદર મહુવા તાલુકાનું માળવા ગામ. तू समझा? हाँ नहीं तू समझा नहीं. મિત્રો, આ વાવ આવેલી છે મહુવા તાલુકાના વાલાવો ગામમાં આવેલી છે અને ત્યાં અમે અત્યારે ઉપસ્થિત છીએ અને આ વાવનો તમને વ્યૂ બતાવી રહ્યા છીએ. તમારે વાવ જોવી હોય તો વાલાવાવ ગામમાં પધારો અને વાવ ક્યાં આવેલી છે. તો આપણે જાણીશું મિત્રો કે આ વાવ હુકામ પહેલા બનાવવામાં આવતી. એવા ઘણા પ્રશ્નો થતા, કાળ પડતા. ત્યારે એ સમયના રાજા એટલે કે એની સરકાર, જેમ આજ મોદી સરકાર છે એની જેમ એ સમયના રાજાઓ એ પ્રજાને દુઃખ ન પડે, પાણીની તકલીફ ન પડે અને એને રોજગાર પૂરું પાડે એટલે પહેલા એ કૂવો કરતા અને કૂવામાંથી આમ લાંબી આખી વાવ બનાવતા. એનાથી પ્રજાને 5 રૂપિયા મળે, રોજગાર મળે અને પાણી વત મળે. આ કારણે વાવ બનાવતા. મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ વાવમાં અને હું તમને બતાવું વાવનો વ્યૂ અને વાવ કેવી દેખાય છે તે પણ બતાવું છું. અત્યારે પણ આમાં પાણી ભરેલું છે, પણ અત્યારે પીવા લાયક પાણી નથી કારણ કે કોઈ લોકો આનો ઉપયોગ કરતા નથી. પહેલાના જમાનામાં અહીંથી પાણી ભરતા અને લોકોને પીવા માટે મદદરૂપ થતી, પણ અત્યારે આનો કોઈ ઉપયોગ નથી. આશરે 150 ફૂટની ગહેરાઈમાં આવેલી છે વાવ અને વાવમાં પાણી ભરેલું છે અને આ પ્રકારની વાવ હોય છે. જૂના જમાનામાં લોકો આ વાવનો ઇસ્તેમાલ પાણી પીવા માટે કરતા હતા અને ગામ લોકોને મદદરૂપ બની હતી આ વાવ. અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે એટલે લોકો ડારથી તમામ પ્રકારથી પાણી મળી રહી છે, પણ પહેલાના જમાનામાં આ જ એક પ્રકાર હતો. ગામના લોકો અહીંયા પાણી પીવા આવતા અને વાવથી પાણી ભરી જતા અને ગામ લોકોને પાણીની વ્યવસ્થા પૂરી પડતી. પહેલાના રાજા મહારાજા પણ આનો ઉપયોગ કરતા. અદ્ભુત કલાકૃતિથી બનાવેલી આ વાવ છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે વાવની બહાર નીકળીએ છીએ અને વાવનો તમને સમસ્ત વ્યૂ બતાવ્યો છે. તો હવે વાવની બહાર અમે જઈએ છીએ. અદ્ભુત વાવ જોઈને તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ પાછા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.